નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામપુઆ। આજે આપણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સના પ્રેક્ટિકલની વાત કરવાના છીએ। ફિઝિક્સના પ્રેક્ટિકલ માટે પ્રયોગ નંબર 9 જે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનો છે એ પ્રયોગ આપણે ઓપ્ટિકલ બેચ વગર કરાવેલો છે। એ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ છે જ, પરંતુ એ પ્રયોગ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ હતી ઓપ્ટિકલ બેચ સાથે કરવાની છે। હા, આ વર્ષે ફાઇનલી બોર્ડે નિર્ણય લીધો છે કે દરેક પ્રેક્ટિકલ જે ઓપ્ટિક્સવાળા છે, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ અરીસો, આ ચારે ચાર પ્રેક્ટિકલ જે છે એ ઓપ્ટિકલ બેચ સાથે જ કરવાના છે અને જે અવલોકન કોઠો બનાવવાનો છે એ ઓપ્ટિકલ બેચ વાળો જ બનાવવાનો છે। તો આજે હું પ્રેક્ટિકલ નંબર 9 ની ચર્ચા કરીશ। નેક્સ્ટ આના પછીનો વિડીયો આપણે પ્રેક્ટિકલ નંબર 10 નો પણ આપણે અપલોડ કરીશું। તો પ્રેક્ટિકલ નંબર 9 માં આપણે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધવી, તમને એમ પણ પૂછે વસ્તુ અંતર u અને v પરથી કેન્દ્ર લંબાઈ f શોધો, એમ પણ પૂછે u અને v ના આલેખ ઉપરથી f નક્કી કરવાનું પૂછે, એમ પણ પૂછી શકે 1/u અને 1/v નો આલેખ દોરી અને f નક્કી કરો। તો હવે આપણે એવો પણ પ્રશ્ન આમાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ દોરો। બરાબર સમજો, પ્રશ્ન આવે છે એનસીઈઆરટી ની બુકમાં કોઈ આવી કિરણ આકૃતિ ન દોરેલી હોય તો તમારે આવા જે અંતર્ગોળ અરીસાનો હોય કે બહિર્ગોળ લેન્સનો પ્રેક્ટિકલ હોય તો એના માટે તમારે કિરણ આકૃતિ દોરવાની હોય છે। વચ્ચે અરીસો, વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન દર્શાવતી એક આકૃતિ દોરવાની હોય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, માર્કિંગ સિસ્ટમ કેવી હોય છે તો કે 6, 7, 6 એટલે કે 6 માર્ક્સ જે છે શરૂઆતમાં પ્રયોગ કરવાની પદ્ધતિ, પ્રયોગની પદ્ધતિ લખવાની જરૂર નથી। ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે પ્રયોગની પદ્ધતિના માર્ક્સ નથી। તમારે પ્રેક્ટિકલમાં હેતુ, સાધન, અવલોકનો અને અવલોકન કોઠો, અવલોકનો એની જગ્યાએ ઓપ્ટિક્સવાળા પ્રેક્ટિકલ હશે તો એમાં કિરણ આકૃતિઓ આવશે વચ્ચે, અને જો સર્કિટવાળો પ્રયોગ હશે તો તમારે સર્કિટ ડ્રો કરવાની થશે, એના માર્ક્સ છે, અને પ્રયોગ કરવાની પદ્ધતિ। અવલોકન કોઠાના માર્ક્સ છે એ અલગ છે, ત્યારબાદ ગણતરી અને આલેખ જે છે એના માર્ક્સ પણ અલગ છે। બરાબર છે? તો 6, 7, 6 અને 1 રિઝલ્ટનો માર્ક્સ છે। આમ કુલ મળીને 23 માર્ક્સનું એક પ્રેક્ટિકલ હશે અને બીજો પ્રેક્ટિકલ 23 માર્ક્સનો, એ આપણે તમને ચર્ચા કરી દીધી છે। હવે એમાં આપણે સમય નથી બગાડતા, સીધા આપણે જઈએ છીએ પ્રયોગ કઈ રીતે કરવો એ પ્રયોગ નંબર 9 તરફ। હવે આપણે પ્રેક્ટિકલ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી ફટાફટ આપીએ। તો અહીંયા તમે જોઈ શકો છો આ ઓપ્ટિકલ બેચ છે, અહીંયા અંતર્ગોળ અરીસો છે, આ જે છે એક વસ્તુ પિન છે, તો બીજી એક પ્રતિબિંબ પિન છે। અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવા માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે। આનું સેટઅપ કઈ રીતે કરશો તો એની વાત કરીએ તો અંતર્ગોળ અરીસો જે છે એ તમે 0 ઉપર પણ રાખી શકો। ઘણા બધા વિદ્યાર્થી એમ કહે છે 0 ઉપર રાખવો કે 10 ઉપર રાખવો, તો 0 ઉપર રાખી શકો અને અહીંયા 10 પર પણ રાખી શકો। 0 જે છે એ એકદમ સેટ ન થાય, તમારી ઓપ્ટિકલ બેચ કયા પ્રકારની છે એના ઉપર તમે 0, 0 રાખી શકશો। તમે અહીંયા જોઈ શકો છો કે મારે 0 ઉપર નથી રહેતું, એટલે હું શું કરું છું, એને આ અંતર્ગોળ અરીસાને હું 10 ઉપર સેટ કરું છું। આ 10 ઉપર અંતર્ગોળ અરીસાનો જે અપરાઇટ છે એને મેં 10 ઉપર સેટ કરી દીધો છે। તો અરીસાનું સ્થાન જે છે, આપણા અવલોકન કોઠો જે છે એ કઈ રીતે યાદ રાખવો, તો તમે જાણો છો આપણે જે અંતર્ગોળ અરીસા માટે જે કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર છે એ 1/f = 1/v + 1/u છે અરીસા માટે। બરાબર? તો આપણે u, v અને f ની જરૂર પડશે। તો u, v અને f ની જરૂર પડે તો 3 ખાના, 3 કોલમ તો આપણે જરૂર છે જ ભાઈ। તો આપણે 3 કોલમમાં કોની તો કે u, v અને f ની, તો f તો લાસ્ટ વાળું જે સૂત્ર છે એ સૂત્રવાળી કોલમ થશે। તો સૂત્રવાળી કોલમ એ તો f નું સૂત્ર છે, uv ના છેદમાં u + v। તો u અને v ના એક કોલમ થશે, એક ખાના થશે। તો u અને v સિવાયના બીજા કયા ખાનાની જરૂર પડે તો કે આ તો ઓપ્ટિકલ બેચ વાળો પ્રયોગ છે ભાઈ। તો ઓપ્ટિકલ બેચ વાળો પ્રયોગ હોય તો આપણે અંતર્ગોળ અરીસાના સ્થાનનું એક કોલમ થશે, એક વસ્તુના સ્થાનની કોલમ થશે અને એક પ્રતિબિંબના સ્થાનની કોલમ થશે। 3 કોલમ આ અને બીજું u, એટલે કે અરીસાના સ્થાનમાંથી વસ્તુનું સ્થાન બાદ કરો એટલે વસ્તુ અંતર u મળે, અરીસાના સ્થાનમાંથી પ્રતિબિંબનું સ્થાન બાદ કરો તો આપણને શું મળે તો કે v મળે। તો u અને v ના 2 ખાના થયા,
બરાબર, અને 3 સ્થાનના 3 ને 2 5 અને છેલ્લું F શોધવા માટેનું છઠ્ઠું ખાનું. તો આ રીતે તમારે અવલોકન કોઠો યાદ રાખવો પડશે મિત્રો, બરાબર છે. તો આ રીતે અવલોકન કોઠો યાદ રાખી શકો. હવે તમને મેં કીધું કે અરીસાનું સ્થાન 10 ઉપર સેટ કરી દીધું, આખો પ્રયોગ પૂરો થાય ત્યાં સુધી એને 10 ઉપર સેટ કરી દો. હવે પહેલું કામ આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવાનું છે. અવલોકનો, અવલોકનોમાં એક અંતર્ગો અરીસો જે છે તમને આપેલો છે, અહીંયા અંતર્ગો અરીસો આપેલો છે. અંતર્ગો અરીસાની શું શોધવાની છે? તો કે અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવી છે. તો અંતર્ગો અરીસા માટે તમે જાણો છો, વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુ હોય તો પ્રતિબિંબ C પર જ રચાય. તો એક જ પિનનો ઉપયોગ કરી સૌ પ્રથમ તમે વક્રતા કેન્દ્ર નક્કી કરી લ્યો. તમારો પ્રયોગ એકદમ સિમ્પલ થઈ જશે. જે આ એક જ વસ્તુનો ઉપયોગ કરીને એનું પ્રતિબિંબ જે છે અંદર અરીસામાં દેખાતું હશે, બરાબર છે. આ ઓપ્ટિકલ બેચ માટે હું સમજાવું છું. બાકી કઈ રીતે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવું એનો પ્રયોગ તમે આગળ આપણે જે વિડીયો અપલોડ કરેલો છે એ બધા પ્રયોગો જોશો. તો કઈ રીતે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવું, કઈ રીતનું પ્રતિબિંબ દેખાતું હોય છે અને એને કઈ રીતે તમારે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવાનું છે એ તમે જોઈ શકશો. આપણે આ વસ્તુને આગળ જવા દઈએ, આગળ ખસેડીએ છીએ. આનું પ્રતિબિંબ જે છે એ અરીસામાં જોતા જઈશું. તમે અહીં જોયું કે આ વસ્તુનું સ્થાન છે વક્રતા કેન્દ્ર C ઉપર, કારણ કે આનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ એ જ જગ્યાએ મળે છે. આ જ વસ્તુનું એનું જે પ્રતિબિંબ દેખાય છે એની સાથે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કર્યું. હવે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કર્યા બાદ આપણે શું કહી શકીએ? આ જે કઈ જગ્યાએ છે, કેટલા છે? તો કે અહીંયા 46 છે. આ 46 છે તો 46 એવું બતાવે છે, આ જે માપક્રમ છે એમાં 46નું સ્થાન છે. એ 46નું સ્થાન વસ્તુ અંતર U પણ બતાવે છે અને પ્રતિબિંબ અંતર V પણ બતાવે છે. તો આપણે વસ્તુના સ્થાનમાં પણ કેટલા લખવાના છે અવલોકન કોઠામાં? 46. અને પ્રતિબિંબ પિનના સ્થાનમાં પણ કેટલા લખવાના છે? 46 લખવાના છે. આપણે અરીસાનું સ્થાન કેટલું રાખ્યું છે? 10. 10 માંથી વસ્તુ અંતર એટલે કે વસ્તુનું સ્થાન 46 બાદ કરી દઈએ તો -36 મળશે. એ જ રીતે પ્રતિબિંબનું સ્થાન પણ આપણે 10 માંથી -46 કરી દઈએ તો -36 મળશે. તો અહીંયા જોઈ શકો છો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને માઇનસ મળે છે. તો એના ઉપરથી આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે તમે સાદુરૂપ આપી અને F શોધી શકો છો. હવે આ જે છે એ 50% તમારો પ્રેક્ટિકલ, જો તમને અંદાજિત કેન્દ્ર લંબાઈ મળી જાય તો 50% પ્રેક્ટિકલ પૂરો થઈ ગયો. આ અવલોકન કોઠાની પણ વાત કરી. તો અવલોકનોમાં આપણે જે અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવાની છે અહીંયા શું લખી શકો? અહીંયા તમે જોયું કે આ 46નું સ્થાન છે, આ 10 છે તો 10 માંથી 46 જાય તો 36 અને 36 ભાગ્યા 2 એટલે કે 18 સેન્ટીમીટર જે છે એ આપણા આ અંતર્ગો અરીસાની શું છે? અંદાજિત કેન્દ્ર લંબાઈ છે. હવે વાત કરીએ, તમે જોયું હશે NCERTની બુકમાં ઇન્ડેક્સ સોયની લંબાઈ અને ઇન્ડેક્સ સોયનો સુધારો ને એવું બધું આપેલું છે. તો એ ઇન્ડેક્સ સોય શું છે? ઇન્ડેક્સ સોય તરીકે તમે તમારી બોલપેન કે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. આ એક ઇન્ડેક્સ સોય છે. આ ઇન્ડેક્સ સોયની વાસ્તવિક લંબાઈ એટલે સ્કેલ ઉપર મૂકી અને જે માપો છો એ તમારી વાસ્તવિક લંબાઈ થાય. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએથી હું મૂકીને માપું છું, અહીંથી માપું છું 13.2, તો આ વાસ્તવિક લંબાઈ છે એ 13.2 છે. તો આપણે LO વાસ્તવિક લંબાઈ અવલોકન કોઠામાં લખી શકીએ 13.2. ત્યારબાદ તમે એવું પણ કરી શકો કે આ અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધ્યા બાદ આપણે આનું નાનું એક રીડિંગ તો લઈ જ લેવાનું છે. મેં તમને એમ કીધું એમ વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબ સ્થાન પોતે જ છે એટલે એક રીડિંગ થઈ જશે અને સાથે સાથે અંદાજિત કેન્દ્ર લંબાઈ પણ મળી જશે. એટલે એક સાથે તમારા 2 કામ થઈ શકશે અહીંયા. અને આ જે કામ થયા બાદ તમારો આખો પ્રેક્ટિકલ સરળ છે, કારણ કે વસ્તુ જે છે એ C થી દૂર હોય તો પ્રતિબિંબ ક્યાં રચાશે? C અને F ની વચ્ચે જ રચાશે. તમારો આ જે છે એ 46 છે, 46 માંથી 10 જાય એટલે 36 અને 36 ના અડધા એટલે 18
18 10 નાખીએ એટલે 28। અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણું શું હશે તો કે મુખ્ય કેન્દ્ર F હશે। આ જગ્યાએ મુખ્ય કેન્દ્ર F હશે મિત્રો, તો અહીંયા તમારું 50% કામ પ્રેક્ટિકલનું આમાં પૂરું થાય છે, કારણ કે આ વસ્તુનું સ્થાન જે C છે એ વક્રતા કેન્દ્ર C છે, આ પ્રતિબિંબનું સ્થાન છે અહીંયા શું છે તો કે મુખ્ય કેન્દ્ર F છે। હવે જ્યારે વસ્તુ C થી દૂર રાખશો ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે? C અને F ની વચ્ચે, બરાબર। અને C અને F ની વચ્ચે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે? C થી દૂર। તો બે રીડિંગ એ મળી ગયા છે, એક રીડિંગ આ વક્રતા કેન્દ્ર C વાળું, એક C થી દૂર વસ્તુ છે ત્યારે પ્રતિબિંબ રચાશે C અને F ની વચ્ચે, એના રીડિંગ આને વસ્તુ કહી દો અને પ્રતિબિંબનું સ્થાન કહી દો, તો બીજું રીડિંગ એના જ રીડિંગ તમે ઉપયોગમાં લઈ શકો છો। તો બે રીડિંગ એ થઈ જાય છે, એટલે 3 રીડિંગ આ રીતે મળે છે, ટોટલ 5 રીડિંગ લેવાના હોય છે। એ રીતે તમે હજુ બીજું અહીંયા જે વસ્તુ રાખો છો C થી દૂર એનાથી થોડી ચેન્જ કરો, થોડી દૂર રાખો વસ્તુ અને એનાથી દૂર રાખશો તો થોડોક ડિફરન્ટ મળશે C અને F ની વચ્ચે। દાખલા તરીકે હવે આ આપણી વસ્તુ છે, વસ્તુને હું રાખું છું અહીંયા કોઈ એક સ્થાન ફિક્સ કરી નાખું છું, રાઉન્ડ ઓફ 70 સેન્ટીમીટરના સ્થાને વસ્તુને મેં રાખી છે ક્યાં? C થી દૂર। તો હવે મને પ્રતિબિંબ ક્યાં ગોતવાનું છે મારે તો કે 18 અને 28 અને 46 ની વચ્ચે મને મળશે, બરાબર છે। તો પ્રતિબિંબનું સ્થાન મને અહીંયા મળશે। હવે અહીંયા કરવાનું છે શું? તમારે વસ્તુ આનું જે પ્રતિબિંબ દેખાય એની સાથે આ પિનનો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવાનો છે, બરાબર સમજો। આનું પ્રતિબિંબ જોવાનું છે, એની સાથે આનો દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવાનો છે। આનું પ્રતિબિંબ આનું જોવાનું છે વ્હાઇટ, એટલે બંને એક સરખા કલરની હોય તો એક પિન ઉપર તમે કાગળનો ટુકડો પણ ભરાવી શકો છો કે જેના કારણે તમે અલગ પાડી શકો। આ દાખલા તરીકે વસ્તુ છે, અહીંયા કાગળનો ટુકડો રાખો, અથવા પ્રતિબિંબ પિન છે, પ્રતિબિંબ પિન ઉપર તમે આવી રીતે કાગળનો ટુકડો ભરાવી શકો। જો બંને એક સરખા કલરની પિન હોય તો, કે જેથી તમે અલગ પાડી શકો કે આ વસ્તુનો પ્રતિબિંબ છે, આ જે છે પ્રતિબિંબ પિન છે, એની સાથે આનું પ્રતિબિંબ આ પિન છે એની સાથે આનું પ્રતિબિંબનો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવાનું છે મિત્રો। ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી, આનું નાનું પ્રતિબિંબ જોતા હોય છે, પ્રતિબિંબ આનું જોવાનું છે, આ પિનને એની સાથે તમારે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવાનો છે। બંને આને આગળ પાછળ કરશો એટલે એક સ્થાન એવું મળશે, બંને એક સાથે આગળ પાછળ થાય। કોણ? આનું પ્રતિબિંબ, આ પોતે, બંને આગળ પાછળ એક સાથે થાય તો એ જગ્યા આપણી દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થઈ ગયો છે। પછી શું કરવાનું છે તો કે આનું સ્થાન નોંધી લ્યો, વસ્તુનું સ્થાન તો 70 છે, 70 શેમાંથી બાદ કરશો? 10 માંથી 70 બાદ કરશો, ઓટોમેટિક વસ્તુ અંતર માઇનસ મળશે। અને પ્રતિબિંબ શેમાંથી બાદ કરવાનું? અહીં કેટલા મળ્યા છે મને તો કે અહીંયા મને 35 મળ્યા છે, તો 35 મળ્યા છે તો 10 માંથી 35 બાદ કરું છું તો મને મળે છે -25। તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ અંતરે મળી ગયું -25, અહીંયા વસ્તુ અંતરે મળી જાય છે -60, બરાબર છે। તો આ માઇનસ હોય વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર શા માટે? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વધુ સંખ્યા તરફ તમારે વસ્તુનું સ્થાન રાખવાનું। ઓપ્ટિકલ બેચમાં એક બાજુ 0 થી સ્ટાર્ટ થતા હશે, એક બાજુ 100 હશે અથવા 150 સેન્ટીમીટર હશે। 1.5 મીટરની ઓપ્ટિકલ બેચ હશે તો 150 સેન્ટીમીટરની હશે, 1 મીટરની હશે તો 100 સેન્ટીમીટર સુધીની હશે, બરાબર છે। 1 થી 100 અથવા 150 સુધીની હશે। તો તમારે ખાસ યાદ રાખવાનું છે અરીસાનું સ્થાન જે છે ઓછા અંક તરફ રાખવાનું છે, 0 ઉપર અથવા 10 ઉપર રાખી અને તમારે કામ કરવાનું છે। જ્યારે બહિર્ગોળ લેન્સ માટે આના પછીનો જ્યારે પ્રેક્ટિકલ સમજાવીશું ત્યારે આપણે બહિર્ગોળ લેન્સ માટે પણ ચર્ચા કરીશું કઈ રીતે કરવો। તો અહીંયા તમે અવલોકન કોઠો કઈ રીતે યાદ રાખો એ પણ સમજી ગયા છો, ત્યારબાદ રીડિંગ કઈ રીતે લેવા એ પણ સમજી ગયા છો। એકદમ સિમ્પલ પ્રયોગ છે। હવે વાત કરીએ ત્રુટિની। ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે કે સાહેબ ડેલ્ટા એફ શું લેવાનું છે, ડેલ્ટા એ શું લેવાનું, ડેલ્ટા યુ શું લેવાનું, ડેલ્ટા વી શું લેવાનું, આવો પ્રશ્ન થતો હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવો પ્રશ્ન કરતા હોય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યાં અમુક અવલોકનો લઈએ છીએ એ જે સાધન છે એ સાધનની લઘુત્તમ માપ શક્તિ જે છે એ એની મિનિમમ ત્રુટિ કહેવાય। દાખલા તરીકે આ ઓપ્ટિકલ બેચ છે એનું સ્કેલ માપ આપ્યું છે, આ જે સ્કેલ માપ દેખાય છે
એ વસ્તુ અંતર તમે કેના ઉપર માપ્યું છે? આ સ્કેલ માપ ઉપર. પ્રતિબિંબ અંતર એ શેના ઉપર માપ્યું છે? આના ઉપર. તો તમારે ડેલ્ટા યુ એટલે કે વસ્તુના સ્થાનમાં જે ત્રુટિ આવે છે એ આની લઘુત્તમ માપ શક્તિ થશે. પ્રતિબિંબના સ્થાનમાં એટલે કે પ્રતિબિંબ અંતરમાં જે ત્રુટિ આવે છે એ પણ આની લઘુત્તમ માપ શક્તિ થશે. કોની? તો કે આ જે સ્કેલ છે એની. તો અહીંયા 0 થી 1 ની વચ્ચે આ 0 થી 1 સેન્ટીમીટરમાં 10 કાપા છે. આ 1 સેન્ટીમીટરમાં કોઈ પણ જગ્યાએ વચેલી હોય 1 સેન્ટીમીટરની અંદર બસ 10 કાપા છે. તો અહીંયા 10 કાપા છે તો એક કાપાની કિંમત કેટલી છે? 0.1 સેન્ટીમીટર. તો તમારી લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર છે. એટલે ડેલ્ટા યુ પર 0.1 સેન્ટીમીટર છે, ડેલ્ટા વી પર 0.1 સેન્ટીમીટર છે. તમારે શોધવાનું છે ડેલ્ટા એફ, જેનું સૂત્ર આપણે આપ્યું છે અહીંયા તમે જોઈ શકો છો. ડેલ્ટા એફ ના છેદમાં એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ના છેદમાં યુ સ્ક્વેર પ્લસ ડેલ્ટા વી ના છેદમાં વી સ્ક્વેર. આ સૂત્ર ઉપરથી તમે ડેલ્ટા એફ પણ શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ કેવી રીતે દોરવા એના જૂના વિડીયો આપણે ગયા વર્ષના મૂકેલા છે. આલેખ કેના વિરુદ્ધ કેનો પૂછે તો કઈ રીતે દોરવો એ તમારે દોરવાનો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો વસ્તુ અંતરે માઇનસ છે અને પ્રતિબિંબ અંતરે માઇનસ છે. બંને માઇનસ હોય એવું ચરણ તો કે ત્રીજું ચરણ. તો તમારે આલેખ પણ ત્રીજા ચરણમાં દોરવો પડે મિત્રો. તમે પ્રથમ ચરણમાં આલેખ દોરી નાખો, વસ્તુ અંતર માઇનસ હોય, પ્રતિબિંબ અંતર માઇનસ હોય, આલેખ પ્રથમ ચરણમાં દોરી નાખો તો તમારો આલેખ ખોટો કહેવાય. કારણ કે વસ્તુ અંતરે માઇનસ છે, પ્રતિબિંબ અંતરે માઇનસ છે. તો કયું ચરણ થઈ જશે? તમારું ત્રીજું ચરણ થઈ જશે. એટલે એ પ્રમાણે તમારે વિચારીને ગ્રાફ દોરવાનો થશે. પણ તમને કાંઈ કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય મિત્રો તો કોમેન્ટ કરજો. કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. એકદમ ઇઝીલી પ્રયોગને સમજવાનું છે. ફરીથી રિવિઝન કરી દો આખો પ્રેક્ટિકલ. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? એક જ પિનનો ઉપયોગ કરી વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું છે. એટલે કે વક્રતા કેન્દ્ર સી નક્કી કરવાનું છે. વક્રતા કેન્દ્ર સી નક્કી થઈ જાય પછી એને ભાગ્યા 2 કરો એટલે તમારી અંદાજિત કેન્દ્ર લંબાઈ થઈ ગઈ. ઇન્ડેક્સ સોયનો સિદ્ધારો તો કે તમારી ઓરિજિનલ જે પેન છે એની ઓરિજિનલ લંબાઈ છે એ ઇન્ડેક્સ સોયની લંબાઈ કહેવાય. અને તમે આને નજીક રાખો પછી તમે આને આ રીતે રાખો પછી અરીસાના સ્થાન અને આ જે પ્રતિબિંબ પિનના સ્થાન વચ્ચેનું અંતર માપો. એ 13.2 ના બદલે અલગ હોય. આની ઓરિજિનલ લંબાઈ કેટલી છે? 13.2. તો આ જે બે વચ્ચેનું અંતર મને મળે છે કેટલું છે? 13.1 જેવું છે. તો 13.1 માઇનસ 13.2 એટલે 0.1 ની ત્રુટિ છે ભાઈ. તો એ 0.1 છે એ ઇન્ડેક્સ સોયનો સુધારો છે. ઇન્ડેક્સ સોયના સુધારામાં નવું કંઈ નથી. સિમ્પલ પ્રોસેસ છે, બરાબર છે. તો તમારું વસ્તુનું સ્થાન નક્કી થઈ ગયા બાદ એટલે કે વક્રતા કેન્દ્ર સી નક્કી થઈ ગયા બાદ વક્રતા કેન્દ્ર સી થી દૂર વસ્તુ મૂકી પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે ગોતો. ત્યારબાદ એ જ જગ્યાએ વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબ જે વસ્તુ હતી એને પ્રતિબિંબ સ્થાન કહી એનાય રીડિંગ તમે ત્રીજું રીડિંગ તરીકે ઉપયોગ કરી શકો. અને ચોથું રીડિંગ થોડુંક ચેન્જ કરો અને વળી પાછું સ્થાન મેળવો. એનાય રીડિંગને તમે 5મા રીડિંગ તરીકે વાપરી શકો. એટલે 3 રીડિંગ લ્યો તો 5 રીડિંગ એમ જ થઈ જાય છે આ પ્રેક્ટિકલમાં, બરાબર છે. એકદમ સરળ પ્રેક્ટિકલ છે. આ જ રીતે બહિર્ગોળ લેન્સનો પ્રેક્ટિકલ કરવાનો હોય છે જે આપણે નેક્સ્ટ વિડીયો જે છે એમાં આપણે અપલોડ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.